वेलकम टू नरसाना धाम। रामवाड़ी जोग निशति माम सतनी गादी नरसाना धाम। यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहेरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है। आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है। कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो यूट्यूब, इंस्टाग्राम, फेसबुक के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं। राम राम। भले बधाने राम राम। नौ वर्षना खूब राम। दीकरा दीकरीओ सेवकोने राम। 9 वर्षना बहुत आशीर्वाद। 9 वर्षમાં ખૂબ પ્રગતિ થાય, તમારે ઘેર ખૂબ ધન સંપત્તિ અને ખૂબ આશીર્વાદ કે ઘરમાં કલેશ કંકાસ બંધ થઈ જાય। ઘરમાં કલેશ કંકાસનો એકદમ કહેવાય ને એ રસ્તો જ બંધ થઈ જાય અને ઘરમાં ઝઘડા જ બંધ થઈ જાય। વાત સાચી ને કે પછી ના બોલું? બોલવું પડશે નહીં ના? આશા રાખી તો ઘેરથી આવ્યા છે હે, અને તમારી એ જગ્યા આખી પવિત્ર થઈ જાય અને એ જગ્યાનો એકદમ સુખમય શાંત વાતાવરણ થઈ જાય અને તમારા ઘરમાં એવું લાગે કે ના આજ મજા આવે છે, આનંદ થાય છે, એવા આશીર્વાદ। મને તમારે લઈ જઈ હોય તો ચમચમ લઈ જશો કહો? કોઈ એક વ્યક્તિ બોલી બતાવો ખરો, સેવક કોઈ ભક્ત હોય, મને કદાચ તમારે ઘેર લઈ જવી છે, ચમચમ લઈ જશો હંમેશના માટે? હું તો આખા જગતમાં છું અને અમે વાસ છે મારો દરેક જગ્યાએ, પણ ચમચમ લઈ જશો કોઈ? નિસ્વાર્થ ભાવમાં। નિસ્વાર્થ ભાવ પણ ઉચકીને લઈ જશો કે પછી પધરામણી કરશો? જો નહીં તો ઉચકીને મને લઈ શકો, નહીં તો મારી પધરામણી કરો તો એ તો એક જ દાડા કદાચ આઈ નોટો મારો, પણ કઈ રીતના લઈ જશો? કઈ રીતના લઈ જશો દરેકને કહું છું, આ શીખવા મળશે। 9 વર્ષ એટલે કહું છું તમે વાટીઓ નાખો ને શીખાડો છો આ તમને। તમે જ્યાં ગુચવાય ને એ માણાને વંછેરો છે બધું વાટીઓ ખોલો છો, તમારી વાટીઓ ખોલો છો, આજ સુધી ગુચાઈ ગયા છો ને, અને વાટીઓનો કઈ એક જગ્યાએ શેડો નહીં મળ્યો તમને, તો શેડો જોવા જાવ તો બધું હરખું જ લાગે, બધું એક સમાન લાગે, પણ એથી હું અંદરથી શેડો એક વખત ઉકાળી નાખું ને તો મસ્ત ખુલ્લું થઈ જાય। જીવનમાં લાઈફ એન્જોય, ખૂબ એન્જોય, મસ્ત જીવો એમ છો, પણ વાટીઓ નખાઈ છે એનું કરવું કાઢવું છે ભાઈ, દરેકને કહું છું। તો કયા માધ્યમથી તમે લઈ શકો છો? મારા શબ્દને જ્યાં સુધી તમે રહો ને ત્યાં સુધી ફૂલવાના નહીં। મારા શબ્દને, મારા વચનને જ્યાં સુધી તમારા ઘરે જાઓ ને, આ બાજુ નીકળો દીકરીઓ કે આના બાજુ કે પેલા બાયણે નીકળો કે પાગલા બાયણે નીકળો, મારા શબ્દ નહીં છોડવાના। હું ત્યાં જ હોય, કઈ હોય ત્યાં જ હોય। કઈ રીતના ત્યાં હોય, કઈ રીતના ત્યાં હોય એનું કારણ કહી દઉં તમને, ના ખબર પડે તો કહી દઉં કે તમે જેવું બોલો ને એટલે મને માતા ને આવવાનું થાય। તમે પ્રેમથી બોલો ને, ભાવથી બોલો ને, મારા જાપ જપો ને હે ને, એટલે આખા ઘરમાં મતલબ આખું વાતાવરણ એવું આમ સુખમય વાતાવરણ હોય ને તમે મને યાદ કરો ને એટલે મને માતાને તમે ખેંચો છો, એનો મતલબ એ થાય મને આહવાન કરો છો ભાઈ। દરેક ઘરના દરેક દીકરીઓ દરેક સંસારમાં જગતમાં જ્યાં રહેતા હોય ત્યાં મને માતાને ખેંચે એવું લાગે એટલે લાઈ મને ઈચ્છા થાય કે આને ઘેર જવો હોય, આનંદ જેવું છે, થોડો આનંદ લેવા જાઓ હે, આનંદ લેવા જાઓ ત્યારે કે એવો આનંદ એવો લેશે, ભમરી ક્યાં બેહે તો ફૂલ હોય ત્યાં બેહે, ફૂલ હોય ત્યાં સુગંધ લેતી હોય છે ને, ભમરી હોય ભમરા હોય સુગંધ ક્યાં લે? ફૂલ એવા ખીલ્યા હોય હવાર હવારમાં, એનો આનંદ લેતા હોય, આજુબાજુ એનો કલર હોય, એવું કલર જેવું જિંદગી કરી રાખો અને ઘરમાં સુગંધ અમે માતાઓ લઈએ એવું કરી રાખો। અમે ત્યાં જ બેહીએ, તમારે અમારે બેહાડવાની જરૂર આમ તો માતાઓ જેનો હારો ભાવ, જેનું હારું ઘર, જેની હારી ભક્તિ અને જેનો વ્યવહાર અને જેનો જેવો વિશ્વાસ એની ઘેર એન્ટ્રી। બોલો આ નવા વર્ષની ગિફ્ટ છે, સમજી લેજો। આ તમારે તૈયાર રાખવાની કે મારી ડેન્જર ઝોન મહાકાળી મારે ઘેર ચાર આવશે, તૈયારી રાખવાની તમારા ખુદની મનની
અશુદ્ધિ, મનનો ખુદ વિશ્વાસ, મનનો ભાવ. ઘર તો ખરું પણ મને ખરું પાછું, હા. અને આગા પછી બીજો બે જણા ઘરમાં હોય ને તો એમને કહેતા હોય એમને રોમ રોમ કરીને બાજુમાં કરી આલો ને, આ તો આખી જિંદગી ની આપણને તકલીફ જ આલવાના છે. આ સુધરવાના નહીં. પણ એની ભૂલ નહીં, ટેન્શન ના લેતા. હું આવે ને એટલે બધું વગત વળી જાય. તમે એટલે તૈયાર રહો. હું આવી ના એટલે પૂરું સમજી લેજો. બરાબર છે સેવા? તમારા દરેક ના ઘર હશે, જોઈ લો ઉઠાઈને. કોઈ કેવું કેતું હતું કે માં બે જણા મોણીએ છે ને બીજા 4 જણા જો આગા પાછી કરે છે, 4 એને ઘેરાવો ગાળ દીધો. બરાબર છે? બધોને નકરો કરી રાખ્યો ને, કરી દીધો ને બધોને. કેટલા દાડા ઉસાનેસી કરે? અલે હું માતા છું, હું કઈ ભોણા થોડી કોઈ ઇન્સાન થોડી છું. હું તો માતા છું. હવે માતા સામે તમારે વેર કરવો તો વિચારી લેવાનું કે ચમચમની બાત ભરવી એમ. બરાબર છે? અને ભરવી તો આવી જાવ, ઈચ્છા થાય તો આ રહી બેઠી ભર લો બાત, ભરી લો. તમને એવી નવાઈ લાગતી હોય ને ઘેર તમને ફાટ હુજતો હોય તો આવી જાવ, વાત થાય પૂરી. બરાબર? કે તમારી કહાનીના ચોપડા પછી ખોલી નાખું. બરાબર ને? એટલે 10 માળમાં 20 માળમાં એમ કહો કે મારી આબરૂ છે, મારી આબરૂ નહીં, મારી ઇજ્જત નહીં એમ કહો ને, આવી જાવ આગળ ઇજ્જત આબરૂ જોયું તો હું બતાવું. ઇજ્જત આબરૂ કોને કહેવાય? બરાબર ને? તારે મારું માન નહીં, પાછા એમ કે પાછા પીન પાછા એમ કે ખબર પીતા જાય ને એમ કે પીન પાછા કે મન કોણ ઓળખે? મન ના ઓળખે બધા ના એમ કે પાછા બોલો. તને કોઈ ના ઓળખે, તને બોટલ ઓળખે, બીજું કોણ ઓળખે? તને આટલો બોટલ ડાબલો હે ને એ ઓળખે તને, બીજું કોણ ઓળખાવા? આવો તને ખબર છે. એમાં તો કૂતરાને પૂછી લે, કૂતરો નહીં ઓળખતો. એક ટાઈમે ભોય હું જતો જોવે તને ઓળખાણ સારી રીતે કરાવશે. તારી ઓકાત એટલી છે. બરાબર ને? એટલે કહું છું કે નવા વર્ષમાં, હા તમે મળ્યા નહીં પછી મળી લો. નવા વર્ષમાં એટલા માટે નવું વર્ષ કહેવામાં આવે છે કે આખા વર્ષમાં જે કઈ ભૂલો જે મહિનામાં જે કઈ વર્ષમાં થઈ હોય દાડાએ સતી ગમે તે, બરાબર છે, આખા વર્ષમાં જે કઈ ભૂલો થાય એ વર્ષે દરેક દુશ્મન હોય કે દરેક મિત્ર મંડળ હોય કે દરેક કોઈ બોલતા ના હોય પહેલેથી, તો એ દરેક એ વર્ષે ભેગા થતા હોય છે અને એ વર્ષે ભેગા થઈને રામ રામ કહેતા હોય છે. અને રામ રામ કહેતા હોય છે ને એવું કહેતા હોય છે કે ભાઈ આખા વર્ષમાં જેટલી ભૂલ થઈ એની ક્ષમા, જેટલી બી અમારાથી ગુના થયા, પાપ થયા, બોલાઈ ગયું, ચાલ્યું, ઝઘડા કર્યા, મારી લીધું, તમને જેલમાં ગાળી દીધા, ખોટે ખોટે ફસાઈ દીધા, ખોટું ખોટું લઈ લીધું, પડાઈ લીધું, તો આ વર્ષ એવું આખું વર્ષ છે દરેક માટે કે એમને શું કરવાનું છે કે એ વર્ષમાં ભેગા થઈ અને એકબીજાને ક્ષમા યાચના માફી માંગવાની છે. શેના માટે વર્ષ છે આ? માફી માંગવા માટે. શેના માટે? કે આવું વર્ષ અમારું જિંદગીભર સારું જાય અને ખુશમય રહે અને વાતાવરણ સુખમય રહે, એના માટે નવું વર્ષ કહેવાય. વાત સાચી ખોટી? ના, આ તો છે ને બાજુવાળાને અમારા કોઈ વખત ના બોલે ને છેલ્લે પહેલે કશું તો નવા વારમાં રામ રામ કહેવા આવે અને પછી પાછા શું કરે ખબર? એક જાય તો હોય જાય, પછી ચાણે નહીં આવે, પછી લગ્નમાં નહીં આવવાનું. બોલો તો નવા વારમાં હું બતાવા એટલે મોઢો? ના ના ના, પેલા આ પાસે લગ્ન કે આપણે પહેલેથી નક્કી નહીં થયેલું કે 4 ઘરવાળા નહીં જવાનું, 4 ઘરવાળા રહેવાનું, બરાબર? અને જશો તો નાત બાર મેલશો. એટલે નાત બાર મેલશો મતલબ અરે તમને ઉપરથી નાત બાર મેલવામાં આવશે તે દાડો કોને કહેશો? ક્યાં પંચ કરવા બેસો? રમણ અર્જુન ઉપરથી નાત બાર મેલવામાં આવશે એકી હાથે એકી હોમટું, તો પછી કોને કહેવા છો? સીધું થઈ જાય ને તો એ તો વ્યવહાર રાખો. ઉપર વાળો વ્યવહાર બાકી છે તમારો, પત્યા પછી એનો ચાલુ થાય છે, એનું સ્ટાર્ટ થાય છે હજુ. બરાબર? તમારું જ્યારે પૂરું થાય ત્યારે એનું સ્ટાર્ટ થાય છે. ખબર તમને? પછી વિચારવાનો મોકો મળતો, કોઈને કહેવાનો મોકો નતો, પણ ચાલ એવું તો હેતું છે. આ ભૂલી ચમચાવ છો, બરાબર છે? ભૂલી ચમચાવ છો. અને રહી બીજી વાત કે કોઈ સમાજમાં સંસારમાં ઘણા એવા ડરાવે છે, ધમકાવે છે કે હું મોટો છું અને જબરો મોટો છું. એ મોટાને કહી દેજો એક વખત મહાકાળીએ ડેન્જર ઝોન મહાકાળીએ આ નસડા ધામવાળી માતાએ કીધું હતું કે તું મોટો હોય ને તો એક વખત સમસણ તરફ ઓટો મારી આવજે. બરાબર? મોટો હોય તો સમસણમાં એક વખત ઓટો મારીને 1 કલાક ઉભો રહે છે અને એમાં જોજે એનાથી તારથી મોટા મોટા મય પડી રહ્યા છે રખ્યામાં. ત્યાંથી જબરા પડ્યા છે મોટા મોટા, પણ રખ્યામાં છે. પણ જો રખ્યા તો અમમ કરે ને તો ઓળખાય નહીં કયા કયા છે, પણ હે તો ભેગા.
બરાબર એ ભેગા જ ને અલગ થોડા છે ચમચમ તો એક જ છે મારવાની જગ્યા એક જ છે તો તારથી મોટા મોટા તો આગળ છે એક વખત જોઈ જાય પછી તું મને કહેવા આવજે જા એને ચોખ્ખી કહી દેવાની બરાબર ગમે તેવડો મોટો ચેવડો હોય પાછો મોટો ચેવડો મને બતાવો ચેવડો મોટો 100,000 કરોડ લાખો હજાર કરોડ કરોડો ના કરોડો મોટો ચેટલો અરે મોટો શું કરવાનું હે એની એક નોટ હંગાત નહીં થતી એક 10 રૂપિયા ચારો ના અરે આ છોકરો ગોરીઓ ખાવા લઈ લે હુકમ 10 રૂપિયા ખેંચી લે સાચી જ તું 10 લઈને અહીં મિલતો જા ઈ ચો જાઉં વાત સાચી ને એટલે કહું છું કે નવા વર્ષમાં આ નવું વર્ષ એટલે ઉજવવામાં આવે છે કે ભગવાન રામ પણ પાછા વર્યા ત્યાં જ્યારે 14 વર્ષે ભાઈ સેવકો તો એ ખુશીમાં ઉજવવામાં આવે છે કે જેટલા બી ઘરના જેટલા રાજમહેલના જેટલા બી સભ્યોથી ભૂલ થઈ હોય એ માફી ક્ષમાયાચના બરાબર કે એક નોર્મલ બાબતમાં એમને છોડવું પડે છે કે એટલે 9 વર્ષ એવું હોય કે આખી જિંદગી હારું થાય વાત સાચી ખોટી આખું જિંદગી હારી જાય આખું વર્ષ હારું થાય પણ કોઈને દુશ્મન ગમે તેલો દુશ્મન હોય તને બોલવાની ઈચ્છા થાય કે આગળ અરે ભૂલ થઈ ગઈ માફ કરી દો ને એક વખત માફ કરી દો ફરી નહીં થાય તો ક્ષમા યાચના ફરી કરી દેજો વધો નહીં આવે 9 વર્ષ સારું રહેશે એના માટે ભાઈ સેવકો એકબીજા ખુશ રહો હંમેશા વસ્તી હોય ગામ હોય સિટી હોય મોટું દુનિયા જગત હોય તમે એકબીજાથી ખુશ રહો ક્યારે ના ઝઘડા કરો ક્યારે માથાકૂટ ના કરો ખબર નહીં કાલનો દિવસ મહિનો 6 મહિના વર્ષ તમારા માટે કેવું હશે એ તમને ખબર નહીં પણ આનંદ કરો ખુશ રહો દુનિયાની તમામ ખુશીઓ તમારા માટે મૂકેલી છે આખા ભારતમાં આખા વિશ્વમાં આખા જગતમાં તો દરેક ખુશીઓના આનંદમાં ખબર છે તમને ગભરાશો ને હાઈ લેપા ના કરો ક્યારે માથાકૂટ ના કરો દુઃખ સુખ મેં ફરી 1000 વાર કીધું છે દુઃખ સુખ આયા કરશે એનું કામ કરશે તમે તમારું કામ કરો કેટલાને ખબર છે કેટલાને ખબર છે કે દુઃખનું કામ દુઃખ કરશે સુખનું કામ સુખ કરશે કેટલાને ખબર છે બરાબર છે અચ્છા જેને કે દુઃખ આવ્યું એને હું ઉખાડી લીધું તૈયારી હું કરી નાખ્યું એના સપના તો મોટા છે એની ખ્વાહિશો મોટી છે એના વિચારો મોટા છે એક બંગલો ગાડી ધન સંપત્તિ સોના ચાંદી વિદેશમાં ફરું અહીં જાઉં થાય કશું બોલો કેટલો સમય લે છે એના માટે નક્કી કરો કદાચ મળે તો મળ્યો ને કે ઉપર વાત સાચી ને એ નસીબ આપણા હારા કર્મ આપણા હારા વિચારો આપણા હારા ભક્તિ હોય આપણી હારી શુદ્ધિકરણ શરીરની હોય એના પર જાય છે ખબર છે તમને ખબર છે ભાઈ શેના પર જાય છે આપણા પર જાય છે કોના પર જાય છે તમારા પર તમારા પર પર્સનલી વાત કરો છું જનરલમાં મારે વાત નહીં કરવી દરેકને પર્સનલી વાત કરો છું તમે પર્સનલ જન્મ પર્સનલ લીધો છે આયા છો પર્સનલ દેખાવશો બેસ્ટ ચહેરાથી મેં દરેકને કીધેલું કે તમે એકબીજાના ખાપોમાં રોજ જોવાનું રાખો આખા ઘરમાં દરેક ચહેરા અલગ છે અને કે છે મોટી મોટી વાતો કરસ પાછા ના હું તો આમ નહીં કરું હું તો આમ જ કરે એમ કે પાછા ના હું તો તારો વગર રહું જ નહીં રહેવું નહીં રહેવા દેવા સુછુરી થઈ જશે કશું રહેવા દેવાનું બધી વાતો બંધ કર બરાબર પર્સનલ છો તમે સ્પેશિયલ અલગ છો બરાબર ભગવાન તમારી માએ જેને જન્મ આલ્યો એને અલગ જન્મ આલ્યો છે સમજી લેજો પણ કદાચ રામ ને લક્ષ્મણ જેવા કદાચ કોઈક માએ કદાચ જન્મ આલ્યો છે ને તો બે દીકરા એક જ છકલના લાગતા હશે જોજો તમે એક જ જન્મના છે એક જ અવતારી છે અવતારી પુરુષ છે રતિભાઈ જેને કે ત્યાં જન્મ થયો છે ને તો રામ ને લક્ષ્મણ તરીકે થયો હશે અને અવતારી પુરુષ કહેવાય શું કહેવાય અવતારી પુરુષ કહેવાય જે એને એક જ શકલ હશે કદાચ એક ભૂલમાં જતો રહ્યો ને તો એ કંઈક તું હમણાં તો એવું ભરેલો એમ કે પણ ના હું નતો તો પેલો હતો એમ કે પાછા ત્યાં લોચા છે બરાબર પણ એટલું બધું થતું નહીં માપનું થાય છે પાછું ન કે ભૂલ પડે મેં તો કીધું તું પેલા એકબીજાને જોડે માર થઈ જાય વાત સાચી નથી ભાઈ એટલે સ્પેશિયલ છો તમે સ્પેશિયલ જિંદગી જીવો સ્પેશિયલ દુઃખ છે તો સહો સ્પેશિયલ સુખ આવવાનું છે તો આનંદમાં સમય લેશે હજુ કહું છું તમારે ઉતાવળ કરવાની જરૂર ખોટા ખર્ચા કરવાની જરૂર હું તો દીકરીઓને કહું ખોટા પૈસા ખર્ચા ના કરો કોઈ જગ્યાએ ખોટા પૈસા બગાડશો ને હું માતા બેઠી છું મારા પર ભરોસો હે તમને તમારે ઘેર અંજોડું થાય એવો ભરોસો હે હું અંજોડું કર્યા વગર નહીં રહું બરાબર ભલે એક ટાઈમે કદાચ જીબી વાળા લાઈટ કાપી જશે ને તો એક દાડો આવી જાય ને તો આખી જિંદગી અંજોડું થઈ જશે ભલે અંધારામ હુઈ રહ્યા પછી ભલે તમે અંધારામ હુઈ રહ્યા હોય એક ટાઈમે કદાચ લાઈટ બિલ ભરવાના પૈસા ના હોય ને તો હું અંજોડું કરી જાય ને એવું અંજોડું આખી જિંદગી નહીં થાય કોઈથી નહીં થાય જાઓ હું માતા કહું છું
સમજી લેજો, એની ભરપાઈ થઈ જશે, ટેન્શન નહીં લેવાની. હવે એ બી કહેશે કે આઈ ગયા, એમ કહેશે કોણ આલ્યું મારો નામ તો આઈ ગયા. બોલો, આટલું તો તમે એડવાન્સ કરાવી છે. થાય છે કે નહીં થતું? દરેકને જોડે થાય છે હો. કોઈ કહેતા નહીં મને, મેં કોઈને પૂછ્યું નહીં પર્સનલી કે તમે મને કહો એમ, પણ દરેક જોડે થાય છે. બાકી ઘટનાઓ જો ગણવા જાઉં ને તો અઢળક છે, હું પૂછતી જ નહીં. કોના જીવનમાં જેવો અનુભવ મારો થઈ ગયો ને એ તો દરેક લાખો વ્યક્તિ બોલી શકે, હજારોની સંખ્યામાં બોલી શકે છે કે અનુભવ કેવો થયો ખુદના જોડે. મારો અનુભવ કેવો થયો. હું એવું નહીં, મારા ભગવાનના આધીન છું, મારા ભગવાનના પ્રકાશથી છું હું માતા, એમના આશીર્વાદથી હું માતા છું. તો હું ડાયરેક્ટ કોઈ ખોટું કામ નહીં કરી શકું. દરેક સત્યનું સારું કામ કરું છું અને દરેક સત્યના હિતમાં કામ કરું છું. તે કોઈનું ઘર બી એક બચી જાય ને તો મને માતાના લેખે જાય છે. કઈ જાય છે? મને માતાના લેખે ચડે છે. એક બી ઘર હું બચાવી શકું ને આજના તાલમાં, પણ કઈક ઘર બચાવ્યા છે ને કઈક બાકી છે બચાવવાના. ખબર છે તમને? કઈક ઘરને કદાચ સુખમય લાવવાના હજુ બાકી છે મારે. ધીરે ધીરે જોવે છે, વિડીયોના માધ્યમથી જોવે છે, મોબાઈલના માધ્યમથી કહો હો આ માતા તો પેલી માળી, આ માળી અલગ છે, આ અલગ છું. મારું એડ્રેસ બરાબર કમ્પ્લીટ જોજો. હું દરેકને કહું છું, ભરમાતાના એ તો સેમ દેખાઈએ છીએ માતાઓ બરાબર, પણ ભરમાતા સેમ એડ્રેસ ચેક કરજો કે એડ્રેસ કઈનું છે. તો મારું નરસાણા ધામનું પંચમહાલની માતા નીકળે છે. મારું નામ અલગ છે. ઉપર જોશો એટલે ડેન્જર ઝોન મહાકાળી આવી એટલે સમજી લેજો નરસાણા ધામ આવી. આખું એડ્રેસ પૂરેપૂરું પહોંચી ગયું. વાત સાચી ને? તારે બાકી તો દરેક બધા ચાલુ કર્યું છે એકબીજાના આમ જોરે જોરી, બીજા કોઈકના આંચકી ચાલુ કર્યું છે, બીજા ખાલી આમ ગાદીઓને નીચી બતાવવા માટે પાડવા માટે ચાલુ કર્યું હોય ગણાય. વાત સાચી ને? પણ સત્યને ક્યારે કોઈને પડાય ખરું? સત્ય પડેલા? સત્ય વસ્તુ પડશે? તમે કાવંતરા કરો સત્યને પાડવા માટે તો શું સત્ય પડે? તમારા કોઈ વિરુદ્ધ હોય આજુબાજુ વસ્તીમાં અને તમને કાવંતરા કરે આને છે ને શેટી નાખીને ફરે છે ને તો આને કંઈક ઈલાજ કરો, તો ઈલાજ કોનો થશે? એનો થશે. તમારો તો નહીં થવાનો, એટલું યાદ રાખજો. એને ખબર નહીં કે કઈ માતાનો સેવક છે. એમ ડેન્જર ઝોન મહાકાળીનો સેવક છે ને એટલે પતી ગયું. મારો સેવક છે, મારો ભક્ત છે અને ઘેર મારો ભક્ત છે. અને હું તો માતા એવી પ્રેરણા પુરુષ છું કે આખા ભારતભરમાં મારો ભક્ત નીકળશે. જોજો તમે આ કેસરીયો પટ્ટો અને આ કેસરીયો રંગ જો આખા ભારતમાં ના ઉડાડું, કયા રાજ્યમાં જો કદાચ દેવા મળશે ને એમ કહેશે કે ડેન્જર ઝોન મહાકાળીનો સેવક નીકળ્યો. એને ખબર નહીં હોય, પણ કેસરીયો માથા પટ્ટો ભારી જાય એટલે વાત પૂરી. એ તો આપણો જ સેવક હોય. વાત સાચી ને? એટલે કેસરીયો રંગ છે જે હનુમાનજીની એક ઓળખાણ છે. કઈ છે? હનુમાનજીની ઓળખાણ છે કે મારા રામના નામથી ચર્ચા એડ કરવા નીકળેલા, ગામડે દુનિયામાં ડુંગરે દેશમાં નીકળેલા. તારે એ કેસરીયો પટ્ટો એટલે એમના નામથી ઓળખાય છે. શેના નામથી? હનુમાનજીના નામથી. જેટલા હનુમાનજીના ભક્તો એટલું સાંભળી લેજો દીકરાઓ, દરેક દુનિયાને કહું છું જગતને કે આ કોઈ મહાકાળીનો કદાચ મારો કદાચ ભક્ત છે, પણ કદાચ મારો દીકરો હનુમાનજી હશે. એનો સમજી લેજો. કયા ટાઈમે કઈ વિઘન આવશે કોઈ નક્કી નહીં. બરાબર છે? અને કશું નહીં તો આગળ બેઠીશું. કદાચ મહાકાળી બેઠીશું ને તો આગળ ભેરવ બેઠો છે. મારું ખાતું આખું બેઠું છે આગળના જગ્યા વાળી જગ્યાએ. એમને નહીં લઈને બેઠી હોય ગોરા. બરાબર છે? અને ચોકી જોઈ હોય તો જોઈ લો, આ બેઠી ખૂણામાં ચોકી લઈને જ બેઠી છું. દેખાય છે ખૂણો? કેટલાય જોયો? ખૂણો ચેક કરી લો, બરાબર ખૂણો ચેક કરી લો. નવા દીકરાઓ આવ્યા તો દેખાય ખૂણો? શું છે ખૂણામાં? હે શું છે? હે પડે ને? ઠીક છે, ના પડે તો થોડું રામ કરી લેજો, ખબર પડશે. બરાબર? એમને થોડી બેહતી હોય. એ લઈને આવ્યા છે, બેહાડે છે કે માં તારી રક્ષા કરીશ એટલા માટે બેઠા છે. હે બાકી અમે જો ફોર્મ લઈએ તો પછી એને કહે હંતાવાના દઈએ. એને મારે વગર નથી. વાત સાચી ને? તો નવા વર્ષમાં ખૂબ આશીર્વાદ છે, ખૂબ પ્રગતિ થાય અને તમારે ઘેર સુખ આનંદ આવે, સુખનો એવો ઉજવાળું થાય. હે ભાઈ? બહાર બેઠેલા દરેક સેવકોને પાછા કહેતા કે મારી અહીં નહીં જોતી. દરેક સેવકોને બહાર બેઠેલા સંભળાય છે? દરેક બહાર બેઠેલા સેવકોને અરે સંભળાય તો જરાક જુઓ, પછી ઉછારાચી ના કરો. હું ખુલ્લામાં આવું છું મેદાનમાં પછી.
બરાબર છે. હવે શું છે કે જગ્યા એવી છે એટલે પછી ખુલ્લામાં રમવા નીકળી જાવ જો પછી નહીં તૈયારી જ છે હવે ખાલી 1-2 રવિવાર જવા તો પછી ખુલ્લામાં નીકળી જશો બહાર આવો છો તૈયારી રહેજો બધું જ જોવા મળશે સાફ સાફ નહીં પછી કોનું દુઃખ આવ્યું અને કોના ઘરનું કોણ લૂંટાયું અને કોનું ઘરનું કોણ હેરાન કરતું હતું ને એ બધું ખુલ્લું જ કહી દે વાત સાચી ને એમાં જાહેરમાં આપણે મુઠ્ઠી રાખવી જે થાય એ કરી જાવ વિડીયો ચાલુ જ છે આવી જ જજો તમારે જે લઈને આવો એ આવી જજો જાઓ બેઠી છો એ કરી તમારે થાય એ કરી લેજો જો બધાને છુરછુરો કરીને પાછો ના કરો તો મહાકાળી મટી જાઓ કારણ કે આ મને મારો એટલો પાવર નહીં મારા ભગવાનનો પાવર છે કે એમને મને સાથ આલ્યું છે એમને આશીર્વાદ આલ્યા ને એના આશીર્વાદનો ઉપયોગ કરો છું બડા અને હારો જ કરીશ ખોટો તો નહીં કરું બડા દરેકને કહું છું જ્યાં સુધી મારી ગાદી રહેશે ને ત્યાં સુધી દીકરો રહેશે તો હારો જ પાવર હશે મારો અને અમે પાવર તો ઓલાવા નહીં તો મંદિર તો રહેવાનું છે કાયમિક માટે ખાલી એક કોહડો પાડીને પાછા વરી તો જજો જોવું હોય તો એનો હિસાબ ચમચમ આલો છે એમ એક આલી જજો ખાલી એક ઓહડું પાડીને જઈ જજો ખાલી ઓમ સડીને પાછા વળી જજો જોવું હોય તો જો એ ઓહડે પાછી ના આવું તો માતા મટી જાવ તમારે 64 જોગણીઓ મટી ગઈ પછી સમજી લેજો એટલે એવું ના હોય દરેક જગ્યા પાવર શક્તિ વાય છે કાંઈ પેલું બેટરી નબળી પડી હોય કાટ ખાઈ ગયો તો ભૂલ પડે નહીં આપણે દેવી દેવતા એવું થાય ને માતાઓ પેલું પહેલેથી હોય ને કાટ ખાઈ ગઈ બીરે બિચારો કશું એને ગહવું પડે ને થોડું એટલે હું તો ચમકાયા ટેન્શન તો અમે આજ કંકુના કરી નાખ્યા કઈ સેવો પડે ભાવિક ભક્તોને કંકુના જ કરવાના છે આજે એ તો મારો સમય આવે કંકુના કરી આવે નહીં એ તો મને મારો સમય મળવો જોઈએ તો આવા હોમેથી મોગે એવા તો પાછા મારે તું હમણાં જ આલે ને એમ કે હમણાં જ જોઈએ એમ કે આ તો હમણાં તો ના મળે નહીં તમે તો મારા દેવ દરબારનું પછી ઉલ્લંઘન થાય વચનનો ભંગ થાય આખા દેવ દરબારનું વચનનું ભંગ થાય સમજ્યા કે નહીં દરેક જગ્યાએ વાયુ દરેક દેવી દેવતાઓ શક્તિઓ છે સૂર્યદેવ છે હે સૂર્યદેવ હોય છે ને અગ્નિદેવ હોય છે હે જળ દેવતા હોય છે ભાઈ વાયુ દેવતા હોય છે દરેકને કેટલા ઓળખે છે કોઈ ઓળખે છે પવન આવ્યો તો પવન ઉડાડી લઈ ગયો કે ગારો ઘોડે પાછા મેઘરાજ આવ્યા હતા કે મેઘરાજ કોલ લઈને આવી ગયો પણ આવો આ તો નફો દ્વારા બેઠો છે બધું લઈ જ જાય એમ જ કે એટલે એને હરખું તો બોલો ના દરેક દેવી દેવતાઓ આપણી વચ્ચે જ છે સંસારમાં રામ વાત સાચી છે ભલે કાળી 14 ના દિવસે કેટલા નિવેદ જમાડી મને કેટલું જમાડી કાળી દિવસ ના દિવસે હું કેટલાને ઘેરે ગયેલી કોઈ આઈડિયા ખરી કોઈને આવ તો પૂછી લઉં કોને ઘેર કેવું કર્યું બેન કોક તો બોલો કોને ઘેર કેવું કામ કર્યું તેમ મતલબ હે મતલબ કેવો આનંદ કરે આ તો બાજુવાળાને ખબર પડે ને હું ચમચમનું કામ કરું છું તો ખબર પડે મારે કાર્ય પદ્ધતિ કઈ રીતના છે દરેકને ઘેર આનંદ માનવાનો કેટલાને ઘેર ગઈ હતી કોઈ તો બોલો દીકરાઓ બહાર કોઈકને સપના રૂપે ગઈએ છીએ કોઈકને રાત્રે એની જોડે કોઈક મજાક મસ્તી કરીએ છે હે જોરથી બોલ કોણ બોલે છે ખબર નહીં જેનો હૃદય ભાવ હશે એને આનંદ થતો હશે ऐसे મારી મારે ઘેર તમે પધાર્યા હતા ભમરીના રૂપમાં હા ગઈકાલે સવારે હા અહીંયા પગે લાગી દીધું તેના રૂપમાં ભમરીના રૂપમાં ચાંદની વાત તો થઈ ને હું અત્યારે અરે એવો લેટ આવ્યો પણ કીધું ને કે કયા રૂપમાં હું જઈશ હવે સાબિત થઈ ગયું ને એને તો આવડે કીધું કે મેં ચાંદનું કીધું તમને એવો તો આવડે આવ્યો એમ કે છે જો તો કયા રૂપમાં ગયો ભમરીના રૂપમાં અલે માર તો સુગંધ લેવી તો ગમે તો જતી રહીશું તો મારે શું આખા બતાવવાનું રૂપા તો પેલા બારણમાં એક જ છું લે આ સંસારમાં આ સેવા નહીં ભાઈ તારે હા ભલે રામ
ખબર નહીં, કોઈને ઘેર સરસ્વતી રૂપે કહીએ છીએ તો કોઈને ઘેર લક્ષ્મી રૂપે કહીએ છીએ. ભાઈ સેવક, દરેક અલગ અલગ પ્રકાર છે. કોઈને મારે રૂપે આવીએ છું. હું આવન કોઈ દરની ભૂલ કરું માડી. માડી મને આવી માં જોતી. એક ભૂલ કરીને ચૂકી ગયા, એનું પરિણામ ભોગવે છે. જો ઓ માં મારું જીવન દાનમાં બદલી કાઢી તમે. માં મારું પરિવાર કોઈ નથી. માં મારું કોઈ મને કોઈ નથી ઉભા કરતું. માં મારી ડોગરી માં મને ઘણો ત્રાસ આલો. મને તમારા ખોળામાં રાખજો. રામ રામ પાડે. રામ રામ માં. કેટલું દુઃખ છે સંસારમાં. શું છે? પેલું કે મને મારે છે, પેલું કે મને ડરે છે, પેલું કે મને બોલતું નહીં, પેલું કે મને કોઈ મળતું નહીં, પેલું કે મને ઓળખતું નહીં કોઈ. કેટલું બધું સંસારમાં દુઃખ છે. અને આ દુઃખનો અરે એટલું સમજી લેજો કે આ જે દુઃખ આવ્યું છે ને, આ દુઃખ માટે હું નેચે આવી છું. આ દુઃખનો અંત કરવા તું નેચે ઉતરીશું. આ દુઃખનો નાશ કરવા માટે તું નેચે ઉતરીશું. પાવાગઢ પરથી એટલે ઉતરીશું. આ દુઃખનો નાશ કરવા માટે ઉતરીશું કે દરેક ઘરમાં શાંતિ થઈ જાય. ભલે પછી એક ટાઈમે એને ઘરમાં પૈસા ના હોય ને એક ટાઈમે મરચું રોટલો ખાય ને, પણ આનંદ જોઈએ. એ આનંદ માટે એક ટાઈમે મરચું ને રોટલો ના માં હુકો રોટલો ખાઈને એક ટાઈમે મરચું ને રોટલો ના માં હુકો રોટલો ખાઈને દાડો કાઢી નાખે. પણ મને શાંતિ જોઈએ, મને સુખ શાંતિ જોઈએ. મારે બીજું કાંઈ નથી જોઈતું. મને શાંતિ જોઈએ. મારા ઘરમાં જે થઈ રહ્યું છે ને, કલેશ કંકાસ ઝઘડા થઈ રહ્યા છે, મને શાંતિ જોઈએ. તો હા, હું શાંતિ કરવા માટે આવી છું માતા. હું આનંદ કરવા આવી છું. થોડો રાહ જોજો. આ ગાદીનો ભરોસો કરજો. આ સમય હું બદલીશ. તમારો સમય નહીં બદલવાનો, છતાંય હું મારા ભગવાનને કહેતી લેખ લાઈન બદલી નાખી છે એવું માતા કહું છું. લેખ લાઈન બદલી મારો ભરોસો કરજો એક વખત ખાલી. મારા દરબારનો ભરોસો કરી જોજો ખાલી કે આ નોમ જે છે નોમ પાડ્યા પરમો ના હાતા. હું ડેન્જર ઝોન મહાકાળી છું. નોમ પાડ્યા પરમો જ રહેવાની. મારું નોમ છે એવું મારું કોમ હશે. તમને મારું નોમ હશે ને એવું મારું કોમ બોલશે સમાજમાં, માર્કેટમાં, દુનિયામાં, જગતમાં કોને. હા, એવું માતા કહું છું. 9 વર્ષના આશીર્વાદ છે દરેકને. કદાચ કોઈ વિડીયો જોયો અને વિડીયો જોઈના માધ્યમથી કદાચ માનતા રાખીને તો એ સમજી લેજો હું ડેન્જર ઝોન મહાકાળી છું. કદાચ બાકી જેટલો સમય છે. કદાચ વિડીયોના માધ્યમથી કદાચ તમને એડ્રેસ ના મળે તો વિડીયોના માધ્યમથી કદાચ પકી જજો. રસ્તે હું લઈને આવીશ. કદાચ ના મળે તો આ દરબાર હું બતાવીશ તમને. કદાચ ગમે તે રાજ્યમાંથી બીજા રાજ્યમાંથી કોઈ કદાચ આવવાનું હોય અને આ જગ્યા કયા છે તો દીકરા ટેન્શન ના લેતો. ખાલી મગજમાં નાખી લેજે કે માં આજે આવું છે. તું ખાલી તૈયાર થજે. તું કદાચ નાની બાળકી બનીને આગળ ના રહું તો માતા મટી જવા. પછી જેવું નરસોણા કદાચ તાલુકો કદાચ આવે અને એ જગ્યાનું કદાચ બસ સ્ટેન્ડ આવે અને બસ સ્ટેન્ડ ઉતારીને કદાચ તારાથી છૂટી પડી જાય. જા આશીર્વાદ. એવો મારો રૂબાબ છે, એવો મારો જલવો છે માતાનો. ગોડાઓ એટલે આવું દરેક જગ્યાએ બનશે. હવે સંસારમાં બનવા જઈ રહ્યું છે, બનવાનું જ છે. લખી રાખજો, લેખે લખીજો ગોડાઓ. બરાબર છે. દરેકની માતાઓ દરેકને ઘેર છે, દરેક પૂજે છે. કોઈ ઓટલી રૂપે પૂજીએ છે તો કોઈ કદાચ ઓંબલી રૂપે પૂજે છે, કોઈ કદાચ ઓંબા રૂપે પૂજે, કોઈ મૂડી રૂપે પૂજીએ છે, કોઈ દેવસ્થાન દરેક જગ્યાએ છે. દરેક માતાઓ છે. પણ એટલું સમજી લેજો કે મારો જલવો મહાકાળી તો આખા દુનિયામાં જગતમાં છે. તમે એમ જાણતા છો કે આ માતાને કદાચ ડરાઈએ ધમકાઈએ અને બીજી માતાને લોમ લઈએ તો સમજી લેજો નક્કી કરીને આવી જજો. ટરકા ભલ્લેનું બેઠી જ છો આ જગ્યાએ. ચાલ ચેલેન્જ છે. મને ધમકાવો ને પેલા હું તમને કહી દઉં છું. કદાચ બની ના શકે કે તારા ઘરની માતાનું કદાચ ઓગળી કરીને ઉસી કરીને તને બચકે માથે ભરાઈ દઉં પછી અને માથે પડાવું પછી.
તારા પરિવારને બાથે ના પડાવું તો માતા મટી જાવ કદાચ એવું વિચારતો ના કરતા આખું પરિવાર વેર વિખેર કરી નાખે જો માતા. તારા ઘરની માતા નોંચી ગમતી હોય ને અને ગમે તેવી દીવો દસી કરતા હોય તો કરતા રહેજો ને એ આરતી દીવો દસું બધું જ કરતા રહેજો અને માતાને ખૂબ પ્રેમ કરજો, ખૂબ યાદ, ખૂબ લાડ કરજો. જાવ આશીર્વાદ છે, પણ જો વિરુદ્ધમાં કામ કર્યું તો તૈયારી રાખજો. મને અહીંથી પાહુ બદલતા વાર નહીં લાગે. પછી આ પાહુ જ બદલે ખાલી, અને પાહુ બદલ્યું ને એમાંથી જેટલી જોગણીઓ બહાર પડશે કોઈ નક્કી નહીં કઈ હું લેવા જઈએ. હું કશું જાણતી નહીં માતા પછી, બરાબર છે. મારી દરેક જોગણીઓને ખબર છે કે મારી માતાને હું જરૂર છે, એ તો તમને ખબર છે ને. એટલે હું પાહુ મને ના બદલવા દેતા, પાહુ મને ઝંઝરવા ના દેતા, હું મજબૂર ના કરતા પાહુ બદલવા માટે, ઝંઝરવા માટે, બરાબર છે. એટલે કહું છું કે વાલ પ્રેમ કરજો, ખૂબ આનંદ રહેજો, ખૂબ સુખી રહેજો અને ખૂબ પ્રેમ કરજો. સંસારમાં દરેક જગ્યાએ આશીર્વાદ છે, સુખી રહેજો. બોલે રામ.